शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। संवत 1876 चैत्र सुदी 9મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ। ત્યારે મુનિએ કહ્યું છે, પૂછો। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 69 કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય, પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વ દેખતા। અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય એ પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે। અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા। માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છામાં આવે ત્યાં પ્રવેશ કરે છે। માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ 8 પ્રકારની કહી છે। તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન છે। તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન હોય તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ। અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ। તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને તે સંતને બીજા માણસ જેવા જાણે છે। અને તે ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, મારી 8 પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું ને ભક્ત તો એ ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફિતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી અને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે। ત્યારે પરમહંસ બોલ્યા છે, જ્યારે એ ભગવાનને અંતર્જામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય। પછી સંત બોલ્યા છે, એનું જે કલ્યાણ નહીં થાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે ને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે। એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન અને તેને વિશે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનના જે ગોલોક બ્રહ્મપુર આદિ ધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે।
અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને અને માયાએ કરીને અને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહીં માને. એવો પાક્કો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે. અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન, ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે એ માયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ જે ભગવાનની લીલા એને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય ને એ આસ્તિકપણું આવે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃતમ થયું. સહજાનંદ. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં વાત કરી કે ભગવાનની 8 પ્રકારની જે પ્રતિમા છે અને ભગવાનના જે સાચા સંત છે એમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. એટલે એની મર્યાદા છે એ જરૂર પાળવી જોઈએ. જો એની મર્યાદા આપણે પાળી શકતા ન હોઈએ તો એટલો આપણા હૃદયમાં નાસ્તિક ભાવ કહેવાય છે. આપણા સંપ્રદાયમાં અને બહાર અનેક એવા પ્રસંગો હોય છે કે ભગવાન એ મૂર્તિ દ્વારા ઘણાને દર્શન આપે છે. બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન બિરાજે છે. એ જ્યારે ભારતમાં નાસ્તિકોનું જોર વધ્યું ત્યારે એ મૂર્તિને પછી પંડિતોએ હંતાડી દીધી છે. ત્યાં જે કુંડ છે એમાં એ કુંડમાં નાખી મૂર્તિ. ઘણો ટાઈમ રહ્યો અને એ મૂર્તિ એ કુંડમાં આવી. પછી શંકરાચાર્યજી મહારાજે નાસ્તિકોના જોરને તોડ્યું એટલે ભગવાને એને દર્શન કર્યું કે મને અહીંયા આ કુંડમાં આ જગ્યાએ નાખી, પણ તમે મને બારા કાઢો. બારા કાઢી અને મારી પ્રતિષ્ઠા. એટલે શંકરાચાર્યજી મહારાજે એ પ્રમાણે ભગવાને એને દર્શન દીધા. તો એ પ્રમાણે એ કુંડમાં પ્રવેશ કરીને મૂર્તિ બહાર અને નકર મહારાજે આમાં વાત કરી કે જગન્નાથપુરીમાં અમે 69 કાળમાં ઘણા ટાઈમ સુધી પ્રવેશ કરી ગયા. જગન્નાથ ભગવાનની મૂર્તિ તો એકદમ હાવ આપણને બહુ ભાવ થાય એવી નહીં. ખાલી હાથ ટૂંકા, એટલા હાથ જગન્નાથ ભગવાનના હાથ છે એ નથી. અને પગે ખાલી આમ ઊભી મૂર્તિ છે. પણ એ ભગવાન છે એમાં પ્રવેશ કરીને રહે છે અને ભક્તોના કામ કરે છે. એટલે ભગવાનની મૂર્તિ કેવી છે કે બહુ રૂપવાળી છે એવું કરતા એમાં આસ્તિક ભાવ કેવો છે એ પ્રમાણે જીવના. આપણે મોટે ભાગે આ સૌરાષ્ટ્રના ગામડાઓમાં
હનુમાનજીની મૂર્તિ હોય એ તો ખાલી પથ્થર લગાવી અને બે આંખ લગાવી દીધી હોય, બીજું કઈ ન હોય, સિંદૂર લગાવી દીધો હોય. પણ એ હનુમાનજીની મૂર્તિને કોક દી વતાવી જોજો. વતાવી ન હોય કાંઈ. આપણે જુનાગઢ મંદિરમાં હનુમાનજી ને ગણપતિ પેલા મંદિર થી નીચે હતા, મહારાજે પધરાવ્યા. અને પછી નારાયણદાસ સ્વામીએ મંદિરની પ્રદક્ષિણામાં આરસ પધરાવી અને વિચાર કર્યો કે હનુમાનજી ગણપતિ નીચે છે અને ઠાકોરજી ઉપર છે, તો થાળ ધરાવવો, પૂજા કરવી એમાં થોડીક મુશ્કેલી પડે છે. એટલે સ્વામીએ વિચાર કર્યો કે આપણે હનુમાનજી ગણપતિની સરસ ડેરીઓ બનાવી અને એમને ઉપર લઈ ગઈ. તો ઉપર બહુ જ મોટા છે હનુમાનજી અને ગણપતિનું સ્વરૂપ બહુ મોટું. એટલે ગણપતિજી તો આવી ગયા, પણ હનુમાનજી કોઈ વાતે આવે જ નહીં. ત્યાંથી જગ્યાએથી ઊંચા જ ન થાય. બધા માણસો થાકી ગયા. પછી નારાયણદાસ સ્વામી કે હાલો હવે બપોર થઈ ગયા છે, તો બધા તમે જમી લ્યો, આરામ કરી લ્યો, પછી વળી બધા ગયા. અને નારાયણદાસ સ્વામી પધાર્યા અને હનુમાનજીને પ્રાર્થના કરી કે આપ ઉપર પધારો તો તમારી સેવા જાજી થાય. અને પછી અહીંયા પૂજારી એટલું બધું ધ્યાન ન રાખી શકે માટે ખૂબ પ્રાર્થના કરી. અને પછી બપોર પછી આવ્યા તો હનુમાનજી એકદમ ઉપડીને ત્યાં આવી ગયા. હનુમાનજી એને ચારે બાજુ એક વાનર સેના હોય છે. એ વાનર સેના હતી તો એક મિસ્ત્રી હતા, એ વાનર સેનાનું કામ કરતા હતા. હનુમાનજી ઉપર પધાર્યા એટલે વાનર સેના બીજી ગોઠવતા હશે. ગોઠવતા નીચેથી ગોઠવતા હશે વાનર સેના નાના નાના વાંદરાઓનું સ્વરૂપ એ બાજુમાં હનુમાનજીની નાક કહેવાય. એટલે ગોઠવતા હતા. એમાં ગોઠવતા ઉપર આવ્યા તો હનુમાનજીનું પૂંછડું હતું એ જરાક નડે. એક વાનર સેનાને ગોઠવવામાં જરાક નડે એટલે કાં તો લાઈન બારા કરવા પડે ઓલી વાનર સેનાને, કાં તો ભગવાનના પૂંછડામાં, હનુમાનજીના પૂંછડામાં કંઈક કરવું પડે. એટલે મિસ્ત્રીએ પૂછ્યું કે સ્વામી આમ થાય છે? નારાયણદાસ પૂછ્યું તો કે જરાક ટાંકણું લઈને આમ ઓલું કરી નાખો. નારાયણદાસ સ્વામી કે રહેવા દેજો, એવું કરતા નહીં તમે કઈ. પણ તો એનાથી રહેવાનું નહીં. અને કે જરાક આમ તો ઓલું હોય, પછી આમ કરતા થોડુંક રહ્યું હોય, જરાક દોરાવા નો ફેર આવતો હશે તો એક જરાક ટાંકણું માર્યું. ટાંકણું ના થોડું લઈને ટાંકણું માર્યું અને એને એવો તો હેવી લાઈન નો કરંટ હોય ને એવું કરંટ લાગ્યો અને ગોતું ખાઈને પડી ગયું. ગોતું ખાઈને પડી ગયા, બધાને ખબર પડી તો એને લઈ આવ્યા ધર્મશાળામાં. પેલા શું થયું પણ એ બોલી નો કે કઈ આમાં આખું ધ્રુજે હસોડા એવું થતું. અને ખબર પડી કે આ હનુમાનજી નું આલું પૂછડાને એક ટાંકણું માર્યું. એટલે પછી તો એને લઈ અને સ્વામીએ થોડુંક આશ્વાસન દીધું, હનુમાનજીની પ્રાર્થના કરી મહારાજ ભૂલ થઈ ગઈ છે એવું કર્યું છે. પછી એક બે દી થયા તો એને તાવ ચડી ગયો, તરત બહુ તાવ ચડી ગયો અને કઈક હાલી ચાલી નો એક એવા તાવ. 2 દી રાખ્યા, તાવ ઉતર્યો. પછી કીધું કે આ પછી બોલું કામ હતું પૂરું, તમે હવે એને અડતા નહીં અને કામ પૂરું કરી દો. નહીં એ જામનગર ના હતા, જામનગર ભાગી ગયા. હામું ન જોઈએ કે ભગવાનની મૂર્તિ છે. એટલે મહારાજે આમાં એવું કીધું કે એ હનુમાનજી છે
એ ભગવાનની મૂર્તિ છે, ઠાકોરજીની મૂર્તિ કહેવાય છે. તો એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. હનુમાનજીની મૂર્તિમાં હનુમાનજી અખંડ નિવાસ કરીને રહ્યા હોય, એમ ઠાકોરજીની મૂર્તિમાં ઠાકોરજી અખંડ નિવાસ કરીને રહ્યા છે. એ મૂર્તિ સાક્ષાત છે. જૂના જમાનામાં એટલા બધા સાધનો નહોતા, તો મૂર્તિઓ બધી ખહરાની મૂર્તિ હતી, ખાલી લીટી દોરી. અને જૂના સંતો એ ખહરાની મૂર્તિની પૂજા કરતા હતા. તો પૂજા કરતા હોય પણ એમાંથી એનો અંતકાળ આવે તો ભગવાનની મૂર્તિમાંથી એ પ્રગટ થઈને એને ધામમાં. એટલે મહારાજે એવું કીધું અહીંયા વતનાવટમાં કે ભગવાનની મૂર્તિ છે એ સાક્ષાત ભગવાન છે. આપણે ઘણી વખત દર વખતે વાત કરીએ છીએ કે ભગવાન છે એક તો ધામમાં બિરાજે છે, એના 5 સ્વરૂપ છે. જીવોના કલ્યાણને માટે ભગવાન 5 સ્વરૂપે રહ્યા છે. એક ધામમાં દિવ્ય રૂપે રહ્યા છે. આ બ્રહ્માંડ હલાવવા માટે ચતુર્વ્યુહ રૂપે રહ્યા છે. ભગવાન ક્યારેક અવતાર લઈને આવે એને અવતાર સ્વરૂપ કહેવાય. અને ભગવાન આપણા હૃદયમાં અંતર્યામી રૂપે રહ્યા છે, એ ભગવાનનું 4થું રૂપ છે. અને ભગવાનની પ્રતિષ્ઠા થાય મંદિરોમાં એને અર્ચા સ્વરૂપ કહેવામાં આવે. એ અર્ચા સ્વરૂપ પણ ભગવાનનું એક અવતાર સ્વરૂપ છે. એટલે ભગવાન એ રૂપે રહ્યા છે. હવે જીવના કલ્યાણને માટે જે ધામમાં રહ્યા છે એ તો આપણા ઇન્દ્રિય અંતઃકરણના રિસીવરમાં આવે નહીં, એટલે એનો આશરો ન કરી શકીએ આપણે. વ્યુહ રૂપે રહ્યા છે એમાં પણ આપણી બુદ્ધિ પૂગે નહીં. બ્રહ્માંડના અધિષ્ઠાતા હોય, આપણે કહીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ, એને ક્યારે આપણે ભાડ્યા નથી, એટલે ત્યાં પણ આપણા બુદ્ધિ ઇન્દ્રિયો ભોગે નહીં. ભગવાન પૃથ્વી ઉપર અવતાર લઈને આવે તો પાછા ટાઈમ થાય તો વયા જાય, એટલે બધાને એનો લાભ ન મળે. અંતર્યામી તો બધાના હૃદયમાં છે પણ આપણને ખબર પડતી નથી ને આપણે એને કઈ માનતા નથી બહુ. એટલે આપણા કલ્યાણને માટે તો ભગવાનની મૂર્તિ રૂપે એને અર્ચા અવતાર કહેવાય છે. એ અર્ચા અવતાર છે એ જીવના કલ્યાણને માટે સંપૂર્ણપણે. શાસ્ત્રમાં એવું કીધું છે કે અર્ચા અવતાર એ પૂર્ણ અવતાર છે. અર્ચા અવતાર છે એ પૂર્ણ, એમાં જેટલી ભગવાનની શક્તિ છે જે એ બધી એમાં રહી છે. ભગવાન રામની મૂર્તિ હોય, હમણાં રામલલાની સ્થાપના થવાની છે, તો એમાં ભગવાન રામ છે એટલે જેટલી સામર્થ્ય સહિત સંપૂર્ણપણે નિવાસ કરે. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હોય તો એમાં શ્રી કૃષ્ણ ભગવાનનું તમામ શક્તિ સહિત એ ભગવાન નિવાસ કરીને રહે. સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોય તો એમાં સ્વામિનારાયણ ભગવાન છે એ પોતાની તમામ સામર્થ્ય સહિત રહે છે. એટલે એ અર્ચા સ્વરૂપ છે, એ કઈ બોલતા નથી એટલે અસમર્થ છે એવું ન માને. એ કઈ ચેષ્ટા કરતા નથી એટલે અસમર્થ છે એવું ન માને. એમાં સંપૂર્ણ સામર્થ્ય છે. જીવના કલ્યાણને માટે ભગવાનમાં 4 ગુણ છે એ બધા કરતા મુખ્ય. એક તો સૌલભ્ય, બીજું સૌશીલ્ય, સ્વામિત્વ અને વાત્સલ્ય. આ 4 ગુણ છે એ જીવના કલ્યાણને માટે
ભગવાને અર્ચા સ્વરૂપમાં પૂર્ણપણે ધાર્યા. સ્વામિત્વ ગુણ કોને કહેવાય? આશ્રિતોની રક્ષા કરવી, એમાં ભગવાન છે બહુ સમર્થ. પોતાના આશ્રિતની રક્ષા કરવા માટે ભગવાન પોતાના જીવના જોખમે કરે. જીવના જોખમે પોતાનું ગમે તે થઈ જાય તો ભલે થાય, પણ આશ્રિતની રક્ષા થવી જોઈએ. એવી ભગવાનની અનાદિની ટેક છે, અને એ ટેકને ક્યારેય ભગવાન જવા દેતા નથી. ભગવાન એ ટેકને ન જવા દે, પોતાનું બિરુદ છે. આપણે શાસ્ત્રની કથાઓ તો સાંભળી હોય છે કે પેલો હાથી ડૂબતો હતો અને હાથીએ ભગવાનને યાદ કર્યા. એને પૂર્વજન્મમાં બહુ ભક્તિ કરી હતી, પછી એને યાદ આવી. અને એવું કહેવાય કે અર્ધું નામ લીધું. અર્ધું તો નામ આ તો રા એવું બોલ્યા, આ તો ભગવાન આવી ઠેઠ વૈકુંઠ માંથી આવ્યા. ગરુડ નો ત્યાગ કરી દીધો. હું કરવાનો ત્યાગ કરી દીધો. ગરુડજી ધીરે ધીરે હાલે તો જો કે ગરુડ ની ગતિ તો રોકેટ કરતા વધારે હોય, પણ તો એમ ભગવાનને એમ લાગ્યું કે ધીરું છે. અને ભગવાન ત્યાંથી ઉપડ્યા. લાજનો સવાલ હતો. જો 1 સેકન્ડ મોડું થાય અને હાથીના પ્રાણ વ્યા જાય, હુંડમાં પાણી ગરી જાય, તો લાજ ભગવાનની જાય. એટલે લાજનો સવાલ હતો. એટલે ભગવાન, એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે જહી ગયંદ સાધા જલ અગાધા અંતરે જબ જૂડ ખાધા. જોડે પકડ્યો તો ત્યારે ભગવાને અડધી સેકન્ડમાં ન્યાય આવીને કામ કર્યું. એટલે આને કહેવાય ભગવાનનો સ્વામિત્વ ગુણ. અત્યારનું તમને દાખલો દઉં કે ભાઈ અત્યારે આ ભાજપ સરકારનું ચડિયાતું છે, નથી પાટલી બદલાવીને હવે આવ્યા. ઓલામ ચૂંટાણા હોય તો ત્યાંથી રાજીનામું દઈને મારે આવી આવો. એ શું છે? સ્વામિત્વ ગુણ કહેવાય. એને એમ થાય કે આમાં લાભ છે ટણભાઈ. એટલે ભગવાનનું કોક જો બિરુદ જોવે કે સુદામાને નિહાલ કરી દીધો, દ્રૌપદીને નિહાલ કરી દીધા, હાથીનો ઉદ્ધાર કર્યો, તો સાંભળે તો એને એમ થાય કે આપણે ત્યાં જઈ. હવે આ બધા બીજી પાર્ટીઓને ખબર પડી ગયું કે હમણાં 10-15 વર્ષ સુધી આવવાના જ નથી, તો નથી પછી હવ હંકેલી લેતા 5 વર્ષ બધી થોડુંક વાટ જોવે કે કેમ થાય છે, આવતી ચૂંટણીમાં હરખું થાય તો સારું. પણ એને એમ લાગે કે હવે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આપણો ચાન્સ લાગવા દે એમ નથી. એટલે તરત જ મને બધા આમાંની કોઈ આવવા કે ભાઈ અમે હાલો ઓલો ખેસ આપો અમને, આપણે સાયલ ઓઢાડી છે કોઈ ખેસ ઓઢી લે એટલે થઈ જાય. એ સ્વામિત્વ ગુણ કહેવાય એને. એને સ્વામિત્વ. અને ભગવાનનો સ્વામિત્વ ગુણ એવો છે કે એનું કોઈ વર્ણન જ ન કરી શકે. ગમે તેવો હોય ને એની હામો ગમે એવો પડ્યો હોય. પ્રહલાદ 7 વર્ષનો હતો અને હિરણ્યકશિપુ આખી ત્રિલોકીને ધ્રુજાવે, એના નામનું ભજન થાય. આખી ત્રિલોકીમાં કોઈ નારાયણ નું નામ ન લે કે જય હરણાંગ કેવું પડે. શીખ આવે તો જય હરણાંગ કેવું ત્યારે એવું. એટલે એવો હતો એમ. પણ તોય ભગવાને એની રક્ષા કેવી કરી. ભગવાને એની રક્ષા કરી. એ ત્રિલોકીમાં પ્રસિદ્ધ થઈ ગયું. એને કહેવાય સ્વામિત્વ ગુણ. એક નારાયણમાં જ એવો ગુણ હોય છે, એની સામે કોઈ કરતા કોઈ ટક્કર ઝીલે એવું નથી. અને એ સ્વામિત્વ ગુણ છે એ મહારાજની ભગવાનની અર્ચા અવતારમાં પૂર્ણપણે રહ્યો છે. શા માટે પૂર્ણપણે રહ્યો છે? કે ભગવાન છે ને એ કોઈને, આપણે હોય તો તમારી કંપનીમાં તમારે કોકને નોકર રાખવા હોય તો ક્વોલિફિકેશન જોવો કે આને આવડે છે કે નહીં, આ છે પાછો આ હાલે એવો નથી, ઊભો રહે એવો છે, એવું આપણે કહીએ. ભગવાને કોઈને એવું કીધું
કે તું હાલ એવો નથી. આપણે હાલી એવા ન હોય તોય આપણને કોઈથી ભગવાન એવું કહેતા નથી. એટલે ઘણી વખત આપણે આ લોકમાં એવું હોય કે આપણે બોલીએ નહીં પણ પાછા એને કરીએ નહીં કઈ. એટલે ભગવાન નથી બોલતા એટલે પાછું એવું નથી કે ભાઈ હાલો એ સ્વીકારે નહીં એમ. ભગવાન ગમે એવો હોય તોય પણ એનો સ્વીકાર કરે. ગીતામાં ભગવાને એવું કીધું કે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો સમ્યક વ્યવસિતો અહિંસા. અપિચેત સુદુરાચારો, દુરાચારી નહીં, સુદુરાચાર. લોકમાં ક્યાંય હાલે એવો જ ન હોય પણ ભગવાન છે ને એનું બાવડું. એ તો ભગવાનનું અસાધારણ સ્વામિત્વ છે. આપણને ઘનશ્યામ મહારાજ છે એ કોઈ દી બતાવતા નથી, કોઈ દી કહેતા નથી, અને એટલે કોઈ દિવસ પ્રાયોરિટી પણ નથી આપતી. એક બહુ પાપી હોય ને પેલો આવી ગયો હોય ને પુણ્યશાળી હોય ને વાહે હોય તો ભગવાન એમ ન કે તારો છેલ્લો વારો, તું છેલ્લો વારો, તારો વારો છેલ્લો, એવું નહીં. ભગવાન નો અસાધારણ સ્વામિત્વ ગુણ છે અને એ મૂર્તિમાં 100% ઉર્જિત થાય છે. ઠાકોરજી કોઈને એવું કહેતા જ નથી કે તું હાલ એવો નથી. આપણે કઈ આપણને હોતે ક્યારેક એવું થાય કે આપણે હાલી એવા નથી. દૈવી હોય તો એમ થાય, નકર એને એમ થાય કે આપણે તો વરરાજા જેવા છીએ, પોખણું કરવા જેવા જ છીએ, મોટે ભાગે તેવા જ હોય. એટલે આજે આપણે ઘનશ્યામ મહારાજ નો પાટોત્સવ ઉજવો અને એની સેવા પૂજા આપણે કરી. પણ ભગવાન નો આ એક સ્વામિત્વ ગુણ એવો છે, એનાથી બધાય સનાથ થાય છે. કોક એને હાથ જોડે તો એ સનાથ થઈ જાય છે. પાપી હોય, પુણ્યશાળી હોય, ગમે તેવો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે તે હોય તોય ભગવાન એને સનાથ કરી દે છે, નિહાલ કરી દે છે. એવો ભગવાનનો અસાધારણ ગુણ છે. એ અસાધારણ ગુણ છે એ અહીંયા વધારે પ્રગટ થાય છે, અક્ષરધામમાં નહીં. એટલે મૂર્તિમાં વધારે પ્રગટ થાય છે, અક્ષરધામમાં નહીં. શા માટે? ત્યાં તો કોઈ લોલા પાંગળા કેવા છે જ નહીં, તો સનાથપણું એનું ક્યાં વાપરે? તમારી પાસે આર્થિક સગવડતા હોય અને બધાય આમ બધાયના ખિસ્સા ભર્યા હોય તો ત્યાં તમે શું મૂછું મોડી શકો? કઈ નું કરી. પૈસા તમારું ખિસ્સું ગરમ હોય તો આમાં કોઈક ગરીબ આવવો જોઈએ, ત્યારે તમારી ઉદારતા છે એ ચરિતાર્થ થાય. તો અક્ષરધામમાં તો કોઈ એવો નથી કે જેની બાવડું પકડવું પડે અને ભગવાનને વિચાર કરવો પડે કે આ પાત્ર છે કે આ પાત્ર નથી, આ પાત્ર છે કે આ પાત્ર નથી. એવું નથી કરવું પડે. એવી જરૂર ક્યાં પડે? આપણા બધામાં પડે. અને આપણા બધામાં પડે એટલે ઘનશ્યામ મહારાજ છે એ બેઠા છે સનાથ કરવા માટે બેઠા. પોતાનું સનાથનું બિરુદ છે. કોણ છે એવું કઈ જોયું નહીં, એવું કઈ જોયે જ નહીં. એવું માન મદ મારવે કે કર્મન કો જારવે કે ટેક જીને ઠાન હે. એક ટેક લઈને બેઠા છે કે કોક આવો હાથ જોડીને નમસ્કાર કરો એટલે એને હું નિહાલ કરી દઉં. એવો ગુણ છે એ ખાલી અર્ચા અવતારમાં જ છે. ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા હોય ને ત્યારે થોડીક આનાકાની કરે કે આવો છે કે આવો છે, અને ઓલું પણ કરે. અર્ચા અવતાર છે એવું કઈ કરતા જ નથી, પાત્ર જ જોતા નથી. એને ભગવાનનો સ્વામિત્વ ગુણ કે એવો તો ભગવાનના અનંત ગુણ છે, પણ આ 4 ગુણ છે ને એ બહુ મુખ્ય છે. એક તો ભગવાનનું સૌલભ્ય,
સૌલભ્ય એને કહેવાય કે ઓલા બધા દુર્લભ છે. અંતર્યામી ભેળા જ છે આપણી ભેળા, પણ આપણા હાથમાં નથી આવતા. આ તો આપણી આંખને દેખાય અને પાછા જઈ જોવા હોય તે મળે. અવતાર ધારણ કરીને આવ્યા હોય ને મહારાજ પોઠ્યા હોય ને આપણે દર્શન કરવા જઈએ તો પાર્ષદો કે આઘાડી નહીં જાગેતી આવજો. ઠાકોરજી એવું કહેતા જ નથી ક્યારે, આપણે જગાડી દી જાગે. તિરુપતિ બાલાજી છે એમાં ભગવાન છે એ 2 કલાક જ પોઠે, કારણ કે હું ભક્તો જ રહ્યા ને 24 કલાકની લાઈન હોય એટલે 2 કલાક જ પોઠે. એ કેમ પોડતા હોય તો આપણને કઈ ખબર નહીં બહુ, પણ તો એને થાકતા નથી લ્યો ક્યારે. અને આમ તો એ માણસને પૈસા ભાડે એટલે થાકે નહીં. તમે કોઈ મોસમ હોય ને સીઝન હોય ને ત્યારે પૈસાની લાઈન જોઈ ગયા હો તો થાકો નહીં કે નહીં. એટલે તિરુપતિ બાલાજી ભગવાન ને એવું છે કે લાઈન થતી હોય, ધારોડો થતો હોય એટલે પછી હાલો. અને ખર્ચો બહુ મોટો થઈ ગયો છે અને એ લગ્નનો ખર્ચો. તિરુપતિ ભગવાને લગ્ન કર્યા તો કુબેર પાસેથી ઉધારો લીધો હતો અને બહુ મોટું ફંક્શન કર્યું છે અને જાજા બધા ઓલા હોટલો જાજી રાખી છે ને એવું બધું કર્યું છે. 5 સ્ટાર અને 7 સ્ટાર રાખી છે એટલે ખર્ચો બહુ જાજો થઈ ગયો. પછી ઓલા ઉઘરાણી કરે કુબેર અને વ્યાજે માંડે. અત્યારે દરરોજની 5 કરોડની આવક છે તો વ્યાજ નથી પુરાતું. વ્યાજનું તો ચક્કર એવું છે ને ભાઈ, કોઈ કરશો માં આવ્યું એવા લગ્ન નહીં કરતા. હમણાં રાજન ના કર્યા છે એવા નથી કર્યા. ગુરુકુળમાં કર્યા હતા, ગુરુકુળમાં એવું થાય નહીં. એટલે ભગવાન છે એનો સ્વામિત્વ ગુણ અસાધારણ છે. અને એક સ્વામિત્વનો ગુણ એવો છે ભગવાનનો, અને એ જેટલો મૂર્તિમાં થાય છે, અર્ચાવતારમાં થાય છે, એવો ક્યાંય કરતા ક્યાંય પ્રગટ થતો, કોઈ પણ સ્વરૂપમાં પ્રગટ થતો. ભગવાન અવતાર લઈને આવ્યા હોય પૃથ્વી ઉપર ત્યારે ઉદાર તો બહુ હોય છે બધા પાપીઓને પણ ભગવાન, પણ ત્યારે શું છે ભગવાનને થોડીક મર્યાદા હોય છે. વિભીષણ આવ્યા ને જયારે શરણ થવા રામચંદ્રજી ભગવાન રણભૂમિમાં બેઠા હતા એટલે સુગ્રીવ છે એ લઈને આવ્યા વિભીષણ ને કે મહારાજ આ એવું કહે છે કે હું મારે રામને શરણે થવું. ભગવાન તો કહી દીધું કે આવવા દો એમ, ભગવાને આવવા દો એમ કહી દીધું. પણ ઓલા બધા આવવા દે નહીં. એમાં શું છે ચા કરતા કેટલી ગરમ હોય એટલે કોઈ પડખે ન ચડવા દે એમ. ભગવાનના નિર્ણય કરતા ઓલા બધા મને નિર્ણય કરવા કે આમ નહીં આમ, આમ નહીં આમ. તો ભગવાન તો બહુ સમર્થ હતા એટલે ભગવાન લઈ લે. પણ અર્થ ભગવાનમાં એવું થાય, અર્થ અવતાર ધારણ કરીને આવ્યા હોય ત્યારે થોડું થોડું થાય ખરું. નહીં તો ભગવાન તો મોટે ભાગે બહુ ઉદાર હોય છે અને સમર્થ હોય છે એટલે નથી થવા દેતા, પણ અત્યારે થાય. પણ અર્ચા અવતારમાં એવું કાંઈ નહીં. આપણે ક્યાં કોઈ ના પાડી છે કે અહીં તમારે દર્શન કરવા આવવું નહીં, બધા દર્શન કરીને આવે. અને ભગવાન તો કદાચ ના આપણે વળી ના પાડી બંધ કરી દઈ, પણ ભગવાનનો દ્વાર છે ખુલ્લું જ હોય છે. ભગવાન તો એટલે ભગવાનનો આ આપણે પાટોત્સવ ઉજવ્યો છે. ભગવાનનું અર્ચા સ્વરૂપ છે એ કેવળ ને કેવળ જીવના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર ભગવાન આવે છે. અને આમાં જે સામર્થ્ય છે અને ભગવાનના ધામમાં પર સ્વરૂપ છે એની સામર્થ્ય છે, એમાં આમાં કઈ રતિવાય ઓછી નહીં. અમુકની વધારે કહેવાય. વધારે એટલા માટે કહેવાય કે અમુક ગુણ ભગવાનને ન્યા પ્રકાશવો હોય તો પ્રકાશે નહીં. શાસ્ત્રમાં એનું દ્રષ્ટાંત દીધું. રાત્રે દીવો કરો અને દિવસે દીવો કરો તો પ્રકાશ કેમાં વધારે હોય? ઈનો ઈ હોય તોય દીવો તો ઈનો ઈ જ હોય તો પ્રકાશ એમાં વધારે કહેવાય. રાત્રિમાં પ્રકાશ વધારે દેખાય. ધામમાં હોય ભગવાન તો એનું પણ સ્વામિત્વ ગુણ તો એવો જ છે અને અહીંયા હોય તો એવો જ ગુણ છે એમ.
પણ અહીંયા છે ને રાત છે, આપણે રાત જ છે ને ભાઈ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને હે. એવું ભગવાને ગીતામાં કીધું કે માણસ બધા હુતા છે. ઊંઘ છે એ બે પ્રકારની હોય છે, એક ફિઝિકલ ને એક મેન્ટલ. બે પ્રકારની ઊંઘ હોય છે. આપણને બધાને મેન્ટલ ઊંઘ આવે છે. મેન્ટલ ઊંઘ એટલે મોહ. મોહ એટલે આપણું આ હું મારું નાન પેન બધું જે આપણે કરીએ છીએ આખો દી. એ મેન્ટલ ઊંઘ છે એ ઉડતી જ નથી. ધોકા ખાઈ તોય નહીં. જમના ધોકા કેટલાય વાર ખાઈને આવ્યા છીએ આપણે, અહીં બેઠા છીએ એ સાબિતી છે. તમે ને અમે બધાય, તમે એકલા જ ખાઈ આવ્યા એવું નહીં, અમે હોતે ટેસ્ટો માણ્યો હોય. પણ તોય ઊંઘ ન ઉડે એમને ખાધે જ રાખી. એને કે ભાઈ મોહ. ખાઈ તોય દુઃખ જ નહીં, ઢીંડું જ દુખે નહીં, તો એને મોહ કહેવાય. અને મોહની નિદ્રા છે. અને એક ફિઝિકલ નિદ્રા, આપણે બહુ થાકી ગયા હોય તો હોઈ જાય છે. ફિઝિકલ નિદ્રા તો ફ્રેશ કરી દે છે, પણ મોહની નિદ્રા ફ્રેશ નથી કરતી. એ એમને આવે જ રાખે, જ્ઞાન ચડે. એમાં આ લોકમાં આપણે સફળ થાય તો બહુ જ્ઞાન ચડે. ક્યાંક બધા ઠોહા ખાઈ તો વળી ક્યાંક આંખ ઉઘડી જાય કે મળું આ તો ઠીક નથી થતું એમ. પણ સફળતા મળે તો બહુ ધોકા થાય. એટલે એ મોહની નિદ્રા છે, એમાં આપણને દેખાતું નથી. એટલે ભગવાને આ પૃથ્વી ઉપર આવે એટલે ભગવાનની જે મૂર્તિ છે એમાં પૂર્ણ રૂપથી ભગવાનના ધામમાં પણ આ ભગવાનની શક્તિ તો છે જ. પણ આપણે તમને દ્રષ્ટાંત દીધું કે દિવસે દીવો કરો ને રાત્રે દીવો કરો, કેટલો બધો ફેર પડે. દિવસે દીવો હોય એની કોઈ ગણતરી જ ન કોઈ કરે, એની સામુય ન જોયે કોઈ કે દીવો કર્યો છે. કે બાણા પાસે ઉભો હોય કે દીવો લઈને તો આપણે એની સામું ન જોઈ કઈ. પણ રાત્રે હોય તો ન હોય, આગા પાછો ગયો હોય તો ક્યાં ગયો. એમ આલોકમાં જયારે ભગવાન એમાં અર્ચા રૂપે આવીને ભગવાન અહીંયા પૃથ્વી પર બિરાજમાન થયા હોય ત્યારે એના એ ગુણ છે એની બહુ નોંધ લેવાય છે. આપણે આજે ભગવાનનો પાટોત્સવ કર્યો, ભગવાનનો અભિષેક પૂજા થઈ. આજે બહુ પવિત્ર દિવસ છે, સંક્રાંતિનો પુણ્ય પર્વણી દિવસ કહેવાય. અને પુણ્ય કર્મમાં પણ સર્વ કરતા શ્રેષ્ઠ છે એ ભગવાન સંબંધી ક્રિયા છે. એની હારે બીજા કોઈ આવે નહીં. ભગવાનનો સંબંધ એવો છે કે એની હારે કોઈ પુણ્ય આવી જ ન શકે. બીજા ગમે એટલા પુણ્ય કરો તો પણ ભગવાનની પૂજા છે કે ભગવાનનું ભજન છે એના જેવું બીજું કોઈ પુણ્ય કહેવાય નહીં. આજે આ પવિત્ર દિવસ મકર સંક્રાંતિનો, એમાં આ તીર્થ સ્થાન એવું આ ગુરુકુળ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. એમાં આપણે બધાએ ભગવાનની પૂજા દર્શન આ બધું કર્યું. આજે બહુ જ મોટો આપણને લાભ થયો કહેવાય. ભગવાનની પ્રતિમા છે, એમાં જરાય પણ પ્રતિમા ભાવ રાખવો નહીં. પૂર્ણ ભગવાન બિરાજે છે. જેટલો લાભ આપણાથી લેવાય એટલો આપણા જીવમાં એ ભગવાનની મૂર્તિને પધરાવી અને આસ્તિકતાથી એ ભગવાનનું ભજન કીર્તન આરાધના કરીએ તો આપણું કામ થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.